નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છે વૈશાખ મહિનામાં પ્રસંગમાં લાગેલ લાઈણું બનેલી ઘટના છે। આજથી લગભગ 30 વર્ષ પહેલાની વાત છે। વૈશાખ મહિનો એટલે અમારા વિસ્તારમાં વિવાહ ગાળો એટલે કે લગ્નની સિઝન। ગામના 18 વર્ણ, એમાં દરેક વર્ણમાં એકલ દોકલ પરિવારના ઘરે પ્રસંગ હોય જ। ક્યાંય માંડવા રોપી દીકરીના લગ્ન લખ્યા હતા, ક્યાંક દીકરીના લગ્ન આવ્યા હતા, ક્યાંક કોઈના ઘરેથી મામેરા જવાના હતા, તો ક્યાંક જુજેણા એટલે કે દીકરીના લગ્ન પ્રસંગે અમારે ત્યાં જે મોહાળું કરે એને જુજેણું કહેવાય છે, ની તૈયારી ચાલુ હતી। ગામની દરેક શેરીને વાંસમાંથી ત્રાંબાળું ઢોલની દાંડીઓ વાગતી હતી। ક્યાંક દીકરીઓ ઢોલ માથે ઠમચી એટલે કે અમારા વિસ્તારની એક જૂની પરંપરાથી રમવું, જેને ઠમકી કહેવાય છે, રમતી હતી। ક્યાંક જમણવાર તો ક્યાંક હજુ કહુંબો એટલે કસુંબો પીવાઈ રહ્યો હતો। દરેક ઘરમાં આનંદ અને ઉલ્લાસ છવાયેલ નજરે પડતો હતો। ગામની શેરીઓમાં બહેન દીકરીઓ અને વહુવારુના પગની કાંબીને કડલાના અવાજથી એ શેરીઓ આજ હિલોળે ચડી હતી। નકશીક પૂરો પહેરવેશ, નાની દીકરીઓને ઝૂલડીને ઘાઘરી પહેરવા માથે નાની એવી ઓઢણી કે ચૂંદડી દરેક સમાજની દીકરીઓ ફરજિયાત ઓઢતી, અને વહુવારું છાતી સમા ઘૂંઘટ તાણીને બહાર નીકળતી, જાણે કે સંસ્કૃતિ, મર્યાદા અને સંસ્કાર ગામની ધૂળમાં જ ભળેલ હોય। એમ ગામ આખું આજ આનંદમાં હિલોળે ચડી રહ્યું હતું। એમાં સૂરજ દાદો મથાળે આવવાની એ ઘડીયું ગણાઈ રહી હતી। લગભગ 10 થી 11 વાગ્યાનો સમય, ઘડીયું એટલે એ, અને ગામના ચોટેથી હચમચાવી નાખે એવો સાદ પડ્યો। હાકલ પડી કે દોડજો દોડજો, લાઈણું થયું છે। અમારા વિસ્તારમાં એક સમયે ભાષામાં ઘણી મર્યાદાઓ રાખતા, તોછડાય તો ક્યાંક જોવા પણ ના મળતી। ક્યાંક બહાર જવાનું હોય તો પણ એ સતકામ જવું છે એમ કહેતા, કારણ કે ચો જવું એમ કહે એટલે કહેતા કે ચોકારો કર્યો છે, અપશુકન ગણાતા। માટે આગ લાગી કે સળી ગયું એમ ન કહેતા, પણ લાયણું થયું છે એમ કહેતા। અવાજ હજુ તો કાને અથડાય ના અથડાય ત્યાં તો જુવાનિયા હોય કે અધખડ કે પછી વૃદ્ધ હોય, પુરુષો પોતાના ઘરેથી માટલા ખભે કરીને જે બાજુથી સાદ આવ્યો હતો એ બાજુ દોટ મૂકી સામે જે પણ મળે તે બસ દોડતા જાય ને કહેતા જાય કે વરજાંગભાઈ કુંભારના બોવાડા એટલે કે પશુઓને ઘાસચારો રાખવાની જગ્યા જે ગામને અડીને અથવા તો ગામથી થોડીક બહાર હોય ની વાત થાય છે, એ બાજુ પહોંચો, હું પણ આવું છું। આખા ગામની શેરીઓમાં ઉત્સાહ અને આનંદ હતો, તે ચિંતા અને ભયમાં ફેરવાઈ ગયો। નાના મોટા ગામના દરેક સભ્ય કંઈક ને કંઈક વાસણમાં પાણી લઈને દોડતા ગામના નાકે એટલે કે પ્રવેશ દ્વાર આવેલ વરજાંગભાઈના બોવાડા બાજુ યુદ્ધ ગતિએ દોડતા જાય છે। આજ ગામ માથે હરી રૂઠ્યો હોય એવી પરિસ્થિતિ નિર્માણ થઈ હતી। આથમણી દિશામાંથી વાયર એટલે પવન જોર પકડ્યું। ગામ ઉગમણી દશે આગની હડાસુ એટલે કે આગની લપેટો જાણે કે આભને અડવા માંગતી હોય એમ ઊંચે ઊંચે અને આજુબાજુમાં વધતી દેખાય। એમાં પણ બોવાડામાં માલઢોર બાંધ્યા હતા, અને વરજાંગભાઈના દીકરા એ પરબતનું લગ્ન આવ્યું હતું। ઘરે રૂડો પ્રસંગ, ઘરે રૂડો અવસર્યો એટલે કે ઝાપાને સાંકળથી તાળું મારેલ। ગામના લોકો તો આવી ગયા, પણ ઝાપો ખોલવો કઈ રીતે? ખમતી દર ઝાપો એને તોડવા કે કાપવો અઘરો કહેવાય, પણ અમારા ગામના ભાણાજી અને તેજાજી રાજપૂત યુવાનો આવીને કોવાડીના ઘાથી સાંકળો કાપીને ઝાપો ખોલ્યો, પણ સુસવાટા મારતા વાયરાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। ચારે બાજુ સૂકા ઝાર અને બાજરીના પૂળા, એમાંય ગોવરનો ગુણો અને ડુરાના થાભા માડીને ચારવાળો મોડેલ હતો। આગ એની ચારેય બાજુ ફરી વળી હતી। એક બકરી અને એના 2 બોકડિયા તો બળીને રાખ થઈ ગયા હતા। એક બળદ ભાભરડા મારતો દાજી રહ્યો હતો। ભાણાજી અને તેજાજી કુવાડીથી ગાય અને બળદની સાંકળ અને રાસ કાપી, પણ બળદ એક બાજુથી ઘણો દાજી ગયો હતો। ધીરે ધીરે આગે પોતાનો વિસ્તાર વધાર્યો। આજુબાજુના 3 બોવાડા અને એક ઘરને લપેટમાં લીધું। આખું ગામ એ આગ સામે પાણીનો મારો ચલાવી રહ્યું હતું, પણ આગ જાણે કે પાણી ગણકાર્યા વગર વધતી જતી હતી। એમાં અધૂરામાં પૂરું વાયરાનું જોર વધે જતું હતું। ખબર નહીં શું પરિસ્થિતિ નિર્માણ થઈ રહી હતી। ગામ લોકો તો ઠીક, પણ મહેમાન ગતિએ આવેલ
મહેમાનો પણ પાણીના માટલા ભરીને મદદમાં જોડાઈ ગયા હતા. વરજાંગભાઈના ઘરે લગ્નનું પોટકું બાંધીને આવેલ લગ્નિયા પણ એમાંથી બાકાત રહ્યા નહોતા. થોડી વાર પછી ખબર પડી કે બાજુના ઘરમાં પણ આગ લાગી છે. એ સમયે પોતાના ઘર કે વાડાને દિવાલો હોતી જ નહીં. બોયાળીની પાય એટલે કે બોરડીના કાંટાના થરની વાડ્યું આપ જાણો છો. એમાં જ્યારે અગ્નિ પ્રવેશ કરે ત્યારે કેટલી વિકરાળ થાય. એ સમયે ગામમાં નળ કે ટાંકાના પાણી તો ક્યારેક આવતા. આખા ગામના પાણીએરીથી પાણી ખાલી થઈ ગયા, પણ અગ્નિ દેવતા માનવા તૈયાર થાય એમ કોઈને લાગતું નહોતું. પછી તળાવમાંથી પાણી લાવવા લાગ્યા, પણ તળાવમાં પણ પાણી નહિવત હતું. કાદવ કીચડમાં આગે થોડુંક પાણી હતું, ભરવા જેવું મુશ્કેલ હતું. હવે શું કરવું? એ સમયે ગંગારામ પટેલની વાડીમાં કૂવા માથે મશીન હતું. એ ચાલુ કરીને રબડિયું ગોઠવીને પાણી લાવવા મહેનત ચાલુ કરી. પણ ગામડામાં એટલી સુવિધા ક્યાંથી મળે કે બધું તૈયાર હોય. એમાં સમય નીકળતો જતો હતો અને આગ હવે તો ખાવ ભરખુની નીતિથી આગળ વધી રહી હતી. સૌથી પહેલા તો ગામ લોકોએ આજુબાજુના ઘરો અને વાડાની વાડીઓને તોડી નાખી, જેથી એમાં આગ ના લાગે, પણ એમાં પડેલ નિયાર તત્કાળમાં કઈ રીતે લઈ શકાય. અને પણ ચારે બાજુ આગ હોય. એ સમયે ગામમાં મોબાઈલ તો છોડો, એક પણ ટેલિફોન પણ નહીં. ગામમાં કોઈ પાસે સ્કૂટર પણ નહીં કે જાણ કરવા તરત જઈ શકાય. અને આવામાં સૌને આગ ઠારવા સિવાય કઈ સૂઝતું પણ નહોતું. એમાં ગોલપના ગામના વાલ્મીકી સમાજના બાઈ મંત્ર વિદ્યાના જાણકાર છે એવું સાંભળ્યું છે. એમ કહેવાય કે એમણે આગની ચારેય બાજુ કાર દીધી અને સમય આપ્યો કે દી હાથમે ત્યાં સુધી આગ આનાથી બહાર નહીં જાય. પણ જો રાત થઈ જશે તો પછી આ કાર કામ નહીં કરે. એક બાજુ ગામને હૈયા ધારણા બંધાય તો બીજી બાજુ ચિંતા પણ વધી કે જો દી આથમી જશે ને આગ વકરશે તો પછી આજ ગામ આખું બળીને ખાખ થઈ જશે. આવી પરિસ્થિતિ વચ્ચે જાણે ગામ માટે દેવદૂત બનીને BSF ના જવાનો પાણીના 4 ટેન્કર ભરેલા લઈને ગામમાં દાખલ થયા. પછી તો કૂવાનું પાણી પણ મશીન દ્વારા પહોંચી ગયું હતું. BSFના માર્ગદર્શન નીચે એ ગામે આગને ઓલવવાના પ્રયત્ન ચાલુ કર્યા. ત્યારે માંડ 4 વાગ્યાની આસપાસ લોકોને લાગવા માંડ્યું કે હવે આગનું જોર અડધું થઈ ગયું છે. પછી તો બીજા અડધા કલાકમાં આગની જગ્યા પર ફક્ત ધુમાડા નીકળી રહ્યા હતા. ધીરે ધીરે 5 વાગ્યા સુધી તો લગભગ આગ કાબુમાં આવી ગઈ હતી. જે હાથોમાં મહેંદી લાગેલ હતી એવી કેટલી બેન દીકરીઓ અને સ્ત્રીઓના હાથમાં રાખ અને કાળાશના દાગ પડી ગયા હતા. કઈ યુવાનોના કપડામાં આગના તણખલાથી શેરા એટલે કાણા પડી ગયા હતા. કેટલાય પુરુષોની ડીલ માથેની રૂંવાટી બળી ગયેલ. કેટલાયના આંખ માથેના પાપણ પણ કોકડા થઈ ગયા હતા. પણ સૌના ચહેરા પર હાશકાળો અનુભવાતો દેખાઈ આવતો હતો. કોને ખબર એ દિવસનો સૂરજ શું ધારીને નીકળ્યો હતો કે સવારના જે ગામ આખું આનંદમાં હિલોળા મારતું હતું એ ગામ આખું રાત્રે શોકાતુર થઈને બેઠું હતું. આગથી 3 બોવાડાને એકાદ ઘરને આર્થિક નુકસાન હશે, પણ આખું ગામ વેદના સહી રહ્યું હતું. આ મેં મારી નજરે જોયું છે. સાંજે લગભગ બાળકો સિવાય કોઈએ અનાજ લીધું નહોતું. સૌ કોઈના મનમાં બસ પ્રશ્ન હતો કે કંઈક તો ભૂલ થઈ લાગે છે. નહીતર ગામમાં આવો દયાળુ દાદો મૂળેશ્વર બેઠો હોય, ધનબાઈ, હમીર ભારતી, જગતપુરી જેવા સંતોના અહીંયા બેસણા હોય. એ ગામમાંથી એવું સંકટ આવ્યું કેમ? પણ હરિની મરજી સામે સૌ કોઈ લાચાર હતું. આ કઈ રીતે લાગી તે પ્રશ્ન સૌના મનમાં થઈ રહ્યો હતો. રાતે પાછો ક્યાંક ધરબાયેલ દેવતા આગના પકડે એના માટે ગામના યુવાનો અને વડીલો એ પોરીલે ઝાપતો ભરીને આખી રાત બેઠા હતા. એ દિવસે ગામને BSFના જવાનો અને ગામની એકતાએ ઉગાર્યું, બચાવ્યું એવું હું દ્રઢપણે માનું છું. બાકી આગનું રૂપ મેં મારા જીવનમાં એ ક્યારેય જોયું નથી. માટે કહેવાય કે ગામડાની એકતા પહેલા અકબંધ રહેતી, પણ જ્યારથી રાજકારણ અને આધુનિક શિક્ષણ એટલે કે અહીંયા આધુનિક શિક્ષણ એટલે અંગ્રેજોના વિચારો મુજબના ભણતરની વાત છે. બાકી ભારતીય ભણતર જ્ઞાન અને
સંસ્કારવર્ધક હતા તેની ખાસ નોંધ લેવી. નો પગ પેસારો ગામડામાં થયો ત્યાર પછી અંગ્રેજોની નીતિઓ જાણે એ ગામડામાં લાગુ થયું હોય એવું મને તો લાગી રહ્યું છે. ભાગલા પાડીને રાજ કરો, સમાજો વચ્ચે ખટરાગ વધ્યા, હવે તો કુટુંબો અને ભાઈઓ વચ્ચે પણ ખાઈઓ ઊભી થઈ રહી છે. આજે આટલા સમય બાદ પણ જ્યારે એ દ્રશ્યોને યાદ કરું છું તો મન વિચલિત થઈ જાય છે. પણ ગામની એકતાની એ ભાવનાને નમન કરવાનું મન થાય છે. મૂળ વાત એ આગ લાગવા પાછળનું કારણ એ અલગ અલગ આવ્યા હતા. અમુક કેમ કહેતા હતા કે ઘરે લગ્ન પ્રસંગ હતો એટલે બીડીયું લઈને વડીલોથી છુપાઈને જુવાનીએ ત્યાં બીડીયું પી રહ્યા હતા. એમાં એકાદ બીડી ઓલવ્યા વગરની એ પડી રહી જેણે આગનું સ્વરૂપ લીધું. જ્યારે અમુક એવું પણ કહેતા હતા કે ફટાકડા ફોડતા આવું થયું હતું. પણ બીડીવાળી વાત મને સમજાય છે, કારણ કે એ સમયે ફટાકડા લગ્નમાં હોય તે મને માન્યામાં નથી આવતું. છતાં પણ એમના પરિવારના યુવાનો સુરત શહેરમાં રહેતા હતા. કદાચ લાવ્યા હશે તો કોઈ પણ શકે, કારણ જે હોય તે પણ જેમણે એ દ્રશ્યો અને પરિસ્થિતિ જોઈ હશે તે ક્યારેય નહીં ભૂલી શકે. આ લેખ આમ જોવા જઈએ તો કંઈ નથી કહેતો પણ ઘણું બધું કહી જાય છે. ગામડાની એકતા હોય, યુવાનોનું શૌર્ય હોય કે પછી યુવાનોની નિડરતા, ભારતની ફોજની સહાય હોય, આ બધું અને એનાથી વિશેષ તો મરતો શું ના કરતો, મંત્ર તંત્રનો પણ સહારો લેતો, જેની જેવી શ્રદ્ધા અને આસ્થા પણ એનાથી માનવીની અંદર સકારાત્મક ભાવની વૃદ્ધિ થાય છે તે ચોક્કસથી માનવું પડે અને તે હું નિખાલસતાથી સ્વીકારું છું. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ, જય મા ભવાની, જય માતાજી.